તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના ક્વોટા રદ કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે ક્વોટા। યુનિવર્સિટીના નિર્ણય સામે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। એબીવીપીએ યુનિવર્સિટી કેમ્પસમાં બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે। તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે। યુનિવર્સિટીના નિર્ણય સામે એબીવીપી વિરોધ કરી રહી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા રદ કરવાનો આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ક્વોટા આપવાનો છે। યુનિવર્સિટીના નિર્ણય સામે હવે એબીવીપી મેદાને ઉતર્યું છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એબીવીપીએ યુનિવર્સિટી કેમ્પસમાં બેનર લગાવીને આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે છેલ્લા 3 દિવસથી આવેદનપત્ર અને બીજી બધાના માધ્યમથી એક બહાર પાડે છે કે જે 70% અનામતનો કોટા છે તે ઘટાડવામાં આવ્યો છે એવું તે જાણવા મળ્યું છે। યુનિવર્સિટીની એક એક્ઝિક્યુટિવ કમિટી બેસેલી જેમાં એક નિર્ણય લીધો જેમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે 70% અનામત હતી તેને ઘટાડીને આપણે 50% કરીશું। પરંતુ વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે વડોદરાનો વિદ્યાર્થી એ વડોદરાને માટે જે એમએસ યુનિવર્સિટી સ્થાપના થઈ છે તો તેને 70% અનામત તો મળવી જ જોઈએ। વિદ્યાર્થી પરિષદ અલગ અલગ માધ્યમથી વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યું છે। તે જાહેર સ્થળો પર જઈને વિરોધ પ્રદર્શન કરે છે, લોકોને જાગૃત કરે છે કે આ યુનિવર્સિટી મહારાજાએ વિદ્યાર્થીઓ માટે આપી છે અને વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ ભણી શકે અને તેમનું ઘડતર કરી શકે તેના માટે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે। તો કેમ તે બહાર બીજી યુનિવર્સિટીમાં જાય કે બીજા સ્ટેટ યા બીજા સિટીઓમાં જાય? વિદ્યાર્થી પરિષદનું એક એવું માનવું છે કે જો આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે છે તો કેમ આ નિર્ણય પર આ વીસી દ્વારા અડીગ રહેવામાં આવે છે? તે 70% અનામતનો વિષય છે તો વિદ્યાર્થી પરિષદ તેનો ઉગ્ર વિરોધ કરશે અને 70% અનામત તો રહેવું જ જોઈએ તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। છેલ્લા 4 થી 5 દિવસથી તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે એમએસ યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી નેક એ પ્રસારિત યુનિવર્સિટી જે સમયે આજથી વર્ષો પહેલા જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવી હતી અને હાલ ભેટ પેટે વિદ્યાર્થીઓ લોકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું થાય એના માટે એ લોકોએ આપેલી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નિયમ હતો એ યુનિવર્સિટી તંત્ર ઘોડીને પી ગઈ છે અને પોતાનો નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે કે 50% લોકલ અને 50% બહારના। શું વિદ્યાર્થીઓનો શું વાંક છે? રાજાએ આજે દાનમાં આપી હતી એનું શું કરશે યુનિવર્સિટી તંત્ર? તો અમારી એટલી માંગ છે કે જે પ્રમાણે હેન્ડબુકમાં લખેલું છે 70% અનામત એ વસ્તુ રહેવી જોઈએ અને એના પર યુનિવર્સિટી કામ કરે। છેલ્લા ઘણા સમયથી અમે આંદોલનો કરી રહ્યા છીએ। યુનિવર્સિટી હેડ ઓફિસ હોય કે કલેક્ટર હોય કે શિક્ષણ મંત્રી હોય કે જાહેર જનતા હોય દરેક લોકો વચ્ચે સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને જનજાગૃતિ પણ કરાવવા માંગે છે। અને આજના જોવા જઈએ તો યુનિવર્સિટીના દરેક જગ્યા પર બોર્ડ લગાવવામાં આવે છે કે હું પણ વડોદરાનો વિદ્યાર્થી મારે પણ વડોદરામાં ભણવું છે। જ્યારે વડોદરાનો વિદ્યાર્થી અહીં નહીં ભણતો અહીંયા કોણ ભણવા આવશે?